हेलो गाइस, वेलकम टू બેક માય ન્યૂ વિડીયો। તો ગાઈસ, આજે આપણે શીખવાના છીએ એક એવી ટ્રીક જેથી કરીને તમારા સબસ્ક્રાઇબ, ફોલો એટલે કે સબસ્ક્રાઇબ અને વ્યૂ પણ વધશે। તો ગાઈસ, તમારે સિમ્પલ ટ્રીક એ કરવાની છે, ખાલી તમે 2 મિનિટ બેસીને તમે આ કાર્ય કરશો તો તમારા જરૂરથી સબસ્ક્રાઇબ, વ્યૂ અને લાઈક પણ વધશે। તો ગાઈસ, આ ટ્રીક શીખ્યા પહેલાં તમે મારા પેજને ફોલો કરી લો। મારા પેજનું એટલે કે ચેનલનું નામ છે યુનિટી ગ્રુપ 1। તો ગાઈસ, પહેલાં મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પણ ઓન કરજો જેથી કરીને નવા વિડીયો તમારી પાસે પહોંચી શકે। તો ગાઈસ, આ વિડીયો પહેલાં ચાલુ કરતા એક હું તમને જરૂરી વાત જણાવું છું। આ હું પહેલી વખત આ મારો લોંગ વિડીયો છે માટે તમે મારા ચેનલને સપોર્ટ આપજો। ઓકે, તો ગાઈસ ચાલો આપણે જઈએ આ ટ્રીક ઉપર। તો ગાઈસ, તમારે આ સેટિંગ કર્યા પહેલાં તમારા ફોનમાં એક એવી એપ્લિકેશન હોવી જોઈએ જે તમારી પાસે હોવી જ જોઈએ। તો ગાઈસ, આ એપ્લિકેશનનું નામ છે વાયટી સ્ટુડિયો। હા ગાઈસ, તમારે વાયટી સ્ટુડિયો જોઈશે। જો ના હોય તો એપ સ્ટોરમાંથી, ગૂગલમાંથી કે પ્લે સ્ટોરમાંથી પણ આ એપ તમે બાય કરી શકો છો। એ પણ ફ્રીમાં, એટલે કે MB તો જશે ને। તો ગાઈસ, તમારે વાયટી સ્ટુડિયો ઓપન કરી લેવાનું છે। થોડી લોડિંગ થશે ગાઈસ। પછી ગાઈસ, તમારે પહેલાં તો આવું ઇન્ટરફેસ આવશે। ઓકે, મારા પાસે હજુ કાલ જ મેં બનાવેલી છે મારી ચેનલ। ઓકે, તો ગાઈસ પહેલાં તો તમારે આવું તમારે પહેલાં ઇન્ટરફેસ આવશે। રિફ્રેશ કરશો તો સબસ્ક્રાઇબ નહીં વધે। તો ગાઈસ, પહેલાં તો તમારે આવું ઉપરની સાઈડ આ તમારા ચેનલનો લોગો હશે તેમાં તમારે ક્લિક કરવાનું છે। ઓકે, પછી ગાઈસ તમારે યુનિટી ગ્રુપનું નામ હશે તેની બાજુમાં એક પેન્સિલ હશે તેમાં તમારે ક્લિક કરવાનું છે। ઓકે, પછી ગાઈસ તમારે આવશે, તમારે જે આમાં સેટિંગ કરવું હોય તે કરી લેજો। પછી ગાઈસ લિંક ઉપર ઉમેરી દેજો। પછી ગાઈસ છેલ્લે આવું ઓપ્શન આવશે હોમ ટેબ। ઓકે, હોમ ટેબ નામનું ઓપ્શન આવશે તેમાં તમારે ક્લિક કરવાનું છે। અને ગાઈસ આમાં કયું ઓપ્શન ઓફ કરવાનું છે કે કયું ઓપ્શન ઓન કરવાનું છે એ માટે તમારે સબસ્ક્રાઇબ કરી લેજો પહેલાં મારી ચેનલને, જેથી કરીને આવા બીજા સબસ્ક્રાઇબ વધારેની ટિપ્સ તમને મળતી રહે। ઓકે, તો ગાઈસ પહેલાં તો આવું તમને એક હોમ ટેબ તમારા ઓડિયન્સ માટે કન્ટેન્ટ હાઇલાઇટ કરવા અને અલગથી બતાવવા માટે તમારું ચેનલનું હોમ ટેબ બતાવો। ઓકે, તો આને તમે ના સમજે હું સમજાવું છું। ચલો, આનો મતલબ એ છે કે તમારો વિડીયો જે તમે નાખો છો પછી 50 વ્યૂ આવી જાય ને બંધ થઈ જાય છે, એવું નહીં થાય। તમે વિડીયો નાખશો તો 50 તમે નાખશો વિડીયો, એ ભલે પૂરો ન થઈ જાય તો તેમાં વ્યૂ આવતા રહેશે। એ માટે આને ઓન કરવું જરૂરી છે પહેલાં ઓપ્શનને। ઓકે, પછી ગાઈસ આવશે તમારા માટે તમારા દર્શકો રુચિઓ આધારે કનેક્ટ સુઝાવ આપે છે। ઓકે, આને પણ ઓન કરે છે। આને મતલબ તમે જો આનો મતલબ એવું છે કે જ્યારે તમે જ્યારે બીજા કોઈક લોકો એ બીજાની વિડીયો જોતા હોય ને તેની નીચે તમારે ખબર આ શોર્ટ નીચે આવી જાય છે, એ રીતે તમારો વિડીયો તે પહેલાં શોર્ટની નીચે આવી જશે જેથી કરીને બીજા અનસબસ્ક્રાઇબ તમને પણ જોઈ શકે। એ માટે આ ઓપ્શનને પણ ઓન કરી લેવા છે અને બે ઓપ્શનને ઓન કરી લેવાના છે। ઓકે, પછી ગાઈસ દેખાશે તમને આ વધુ સેટિંગ, તેમાં બ્લુ કલરનું દેખાશે વધુ સેટિંગમાં, તમારે તેના પર ક્લિક કરવાનું છે। ઓકે, પછી ગાઈસ તમે આમાં જોજો તમારા માટે વિભાગની સેટિંગ, કન્ટેન્ટનો પ્રકાર, એટલે કે તમે લોંગ વિડીયો બનાવતા હોય કે શોર્ટ વિડીયો બનાવો કે લાઈવ સ્ટ્રીમ પર, હું લોંગ વિડીયો પણ બનાવું છું। ઓકે, તો તમારે શોર્ટ વિડીયો બનાવતા હોય કે વિડીયો બનાવતા હોય, બરાબર, તમે તેના પર ક્લિક કરીને ઓન કરી શકો। બરાબર, અને ગાઈસ તમારે ખાસ યાદ રાખવાનું છે તમારે બીજા નંબરમાં ક્લિક નથી કરવાનું। શું કીધું? બીજા નંબરમાં ક્લિક નથી કરીને પહેલા નંબરમાં જ રહેવા દેવાનું છે। ઓકે, પછી સાચું દબાઈ દેવાનું છે, લોડિંગ થશે, પછી પાછું નીકળી જવાનું છે, બેક થઈ જવાનું છે। ઓકે, પછી ગાઈસ તમારે આવી જવાનું છે તમારા સેટિંગમાં, પહેલાં જ ઓપ્શન હશે સેટિંગનું તેમાં આવી જવાનું છે તમારે। ઓકે, પછી ગાઈસ તમારે પુશ નોટિફિકેશન આવી જવાનું। પહેલાં બધાને તમારે ઓફ કરી લેવાનું છે। પછી આ ફોન ઓફ કરીને સારી જગ્યામાં મૂકી દેવાનું છે 10-15 મિનિટ થયા બાદ પછી આને ઓન કરી લેવાનું છે, જેથી કરીને તમારા આ સેટિંગ કામ નહીં કરે અને પછી તમે 10-15 મિનિટ પછી મૂકશો ને એટલે ઓન કરશો એટલે તમારા કામ કરવા લાગી જશે।
પછી ગાઈસ તમારા ચેનલ એટલે કે નીચે ઓનર્સ નામનું એક ઓપ્શન આપેલું છે, તેમાં તમારે ક્લિક કરવાનું છે. તેમાં વચલું ક્લિક કરી દેવાનું છે. મારી ચેનલમાં હું મારી મેન ચેનલમાં બધું કરું છું, એ માટે તમે મારે જેટલું જ સેટિંગ કરજો જેથી કરી તમારી પણ અને મારી પણ ચેનલ ગ્રો થાય. ઓકે, હજુ ગાઈસ તમે હજુ સુધી વિડીયો લાઈક નહીં કર્યું હોય તો લાઈક કરી લેજો. ઓકે, તો ગાઈસ પછી વચલામાં તમારે ક્લિક કરી લેવાનું છે. પછી નિવાસનો દેશ તમારે જે દેશ પસંદ કરવો હોય, મેં તો ઇન્ડિયા કરી લીધો છે એટલે કે હવે નહીં આવે. પછી ગાઈસ તમારે આ પરવાનગીઓ અને નિર્માતાની વસ્તી વિષયક માહિતી તમારે એ બેનું કંઈ પણ છેડછાડ કરવા નથી, તે પોતે યુટ્યુબ કરીને આપે છે. પછી ક્લિપ ઓટો કેપ્શન સેન્સર એ બેનને તમારે ઓન કરી લેવાનો છે. પછી ગાઈસ આ જોવાનું છે. પછી ગાઈસ તમારે આ જોવાનું છે કન્ટેન્ટ નિયંત્રણ. ઓકે, પછી આ જોવાનું છે નવા અપલોડ કરીને પોસ્ટ જેમાં ચાલુ ઓન રાખવાનું છે. આમાં પણ મૂળ રાખવાનું છે. આમાં તમારે ચાલુ રાખવાનું છે અને છેલ્લે સબસ્ક્રાઇબરનો ઓછામાં ઓછો સમય તેમાં તમારે 1 દિવસનું સેટ કરી દેવાનું છે. ઓકે, પછી કાંઈ બેક થઈ જવાનું છે. પછી સાવ બેક થઈ જવાનું છે. ઓકે, પછી ગાઈસ તમારી યુટ્યુબ ચેનલમાં આવવાનું છે. તો ગાઈસ આવા નવા બીજા વિડીયો જોવા માટે હજુ આની સેટિંગ બાકી છે, એ માટે હું વધુ વિડીયો બનાવી નથી શક્યો. તો મળશું ગાઈસ આપણા પાર્ટ 2 માં. क्या चाहिए तू चल आरजे हाँ सर क्या मांग रही है